એનવીજીકેના એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. પદ્મનાભ કૃત કાનહડે પ્રબંધમાં ખાલી જગ્યાનું વર્ણન છે. આ 4 ઓપ્શનમાંથી શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી, અલાઉદ્દીન ખલજીના લશ્કરે કરેલી ગુજરાત પરની ચઢાઈ. પ્રશ્ન 2, પ્રાચીન શહેર ચાંપાનેરમાં ખાલી જગ્યા દરવાજા છે. કેટલા દરવાજા છે ચાંપાનેરમાં? જવાબ આવશે ઓપ્શન એ 9. પ્રશ્ન 3, હાથી ગુફા શિલાલેખ નીચેના પૈકી કયા રાજવી માટે સ્ત્રોતન્યો છે? હાથી ગુફા શિલાલેખ ખારવેલ, ઓપ્શન સી આવશે. પ્રશ્ન 4, ગુજરાતના જૈનોએ લઘુ ચિત્રશૈલીનો વિકાસ ક્યારે સાધ્યો? ઓપ્શન એ ચાલુક્ય કાળમાં. પ્રશ્ન 5, જૈન ધર્મ અસાધારણ વિદ્વાન પ્રબંધ ચિંતામણીના રચયિતા નીચેના પૈકી કોણ છે? જવાબ આવશે ઓપ્શન એ મેરુતુગાચાર્ય. પ્રશ્ન 6, અમદાવાદ શહેરમાં ચાલતી હેરિટેજ મોર્નિંગ વોકનું પ્રસ્થાન સ્થળ જણાવો. જવાબ આવશે ઓપ્શન બી, સ્વામિનારાયણ મંદિર, કાલુપુર. પ્રશ્ન 7, અમદાવાદ શહેરમાં કયા ઝોનની સૌથી વધુ સ્મારકો આવેલા છે? જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, સેન્ટ્રલ ઝોન. પ્રશ્ન 8, અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી ક્યારે જાહેર કરવામાં આવી? મિત્રો જવાબ આવશે જુલાઈ 2017. અમદાવાદ શહેરમાં ચાલતી BRTS બસ સેવાઓનું પૂરું નામ જણાવો. મિત્રો જવાબ આવશે આમાં ઓપ્શન બી, બસ રોડ ટ્રાન્સપોર્ટ સર્વિસ. પ્રશ્ન 10, યુનેસ્કો વૈશ્વિક વારસા સ્થળોમાં ગુજરાતની કઈ વાવનો સમાવેશ કરવામાં આવ્યો છે? મિત્રો જવાબ આવશે ઓપ્શન સી, રાણીની વાવ. પ્રશ્ન 11, ગુજરાતમાં દેશનું ડાયનાસોર મ્યુઝિયમ ઉદ્ઘાટન તાજેતરમાં કરવામાં આવેલું છે, તે ક્યાં આવેલ છે? મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી, બાલાસિનોર. ગુજરાતના કયા જિલ્લામાં ડાયનાસોરના ઈંડાના અવશેષો મળીને આવ્યા છે? જવાબ આવશે ઓપ્શન સી, મહીસાગર. પ્રશ્ન 13, યુનેસ્કો દ્વારા ગુજરાત રાજ્યમાં કયા કયા સ્થાનોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે? જવાબ આવશે ઓપ્શન એ, રાણકી વાવ, પાટણ, અમદાવાદ શહેર, ચાંપાનેર, પાવાગઢ આર્કોલોજીકલ પાર્ક. પ્રશ્ન 14, હાથીથી બનાવેલ માટીના વાસણોના જૂના અવશેષો ગુજરાતમાં કયા સ્થળેથી મળી આવ્યા છે? જવાબ આવશે ઓપ્શન બી, લાંઘણજ, મહેસાણા. જુદા જુદા સમયે ભારતમાં આવેલ પ્રવાસીઓ તેમના ભારતમાં આવ્યાના સમયના આધારે ક્રમમાં ગોઠવો. જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન 16, અશ્મિયોની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે? ઓપ્શન એ, કાર્બન ડેટિંગ પદ્ધતિથી. પ્રશ્ન 17, યુનેસ્કોના વિશ્વ વારસા સ્થળોમાં ગુજરાતના નીચે દર્શાવેલા કયા સ્થળોનો સમાવેશ થાય છે તે આધારે યોગ્ય વિકલ્પ. ઓપ્શન એ આવશે. કયા ચીની યાત્રીઓએ ગુજરાતની મુલાકાત લીધી હતી? જવાબ આવશે ઓપ્શન સી, ઉપરના બંને. પુરાતત્વવિદ રોબર્ટ બ્રુસફૂટનું નામ ગુજરાતના કયા યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે? જવાબ હશે ઓપ્શન એ, આદિ અશ્મ્ય યુગ. પ્રશ્ન 20, ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક આર્કોલોજી ઓફ ગુજરાતના લેખક કોણ છે? જવાબ આવશે મિત્રોનો ઓપ્શન ડી, હસમુખ સાંકળિયા. ઓપ્શન ડી. સોલંકી યુગના વૈભવનો ખ્યાલ આપતી રાણીની વાવ કેટલા માળમાં બંધાયેલી છે મિત્રો? સોલંકી યુગ વૈભવનો ખ્યાલ આપતી રાણીની વાવ 7 માળમાં બંધાયેલી છે. ઓપ્શન બી.
22મો પ્રશ્ન, ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવ્યો હતો? મિત્રો જવાબ આવશે ઓપ્શન એ, એદલજી ડોસાભાઈ. પ્રશ્ન 23, પ્રાચીન કાળમાં ઉત્તર ગુજરાત કયા નામે ઓળખાતું હતું? મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, આનર્ત નામે ઓળખાતું હતું ગુજરાત પ્રાચીન કાળમાં. મહાભારતના યુદ્ધમાં પાંડવ પક્ષે જુદા જુદા શંખ વડે કરવામાં આવ્યો હતો યાદીના એક યોદ્ધા સામેની યાદી. પ્રશ્ન 25, નિષ્પાપ સરોવર કયા સ્થળે આવેલ છે? નિષ્પાપ સરોવર મિત્રો ક્યાં આવેલ છે? દ્વારકામાં આવેલ છે. ઓપ્શન ડી. 26, એક લોકવાયકા મુજબ કૌરવ કુળની નાશ પાપ મુક્ત ધજા લઈને નીકળેલ પાંડવો ગુજરાતના આ પવિત્ર ધામમાં આવી પૂજન કરી હતી, દોષમુક્ત થયા હતા. એ હતું નકળંગનો મેળામાં. પ્રશ્ન 27, કુશસ્થલી નામનું શહેર હાલ કયા નામે ઓળખાય છે? આપણા કૃષ્ણ ભગવાનનું શહેર મિત્રો દ્વારકા. ઓપ્શન સી, યાદવોનું શહેર. પ્રશ્ન 28, સરસ્વતી નદીના તટે આવેલ સિદ્ધપુર તીર્થ કયા ઋષિનો આશ્રમ છે? કપિલ ઋષિનો આશ્રમ છે. ગુજરાતના કયા તળાવની માટીમાંથી ગોપીચંદન મળી આવે છે? જવાબ આવશે ઓપ્શન ડી, બેટ દ્વારકાનું ગોપી તળાવ. આખરી પ્રશ્ન, ગુજરાતના કયા પૌરાણિક નગરના કેટલા અવશેષો સમુદ્રના તળિયેથી મળ્યા છે? લાસ્ટ પ્રશ્ન છે. શેર લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરજો. દ્વારકા પૌરાણિક